નમસ્કાર. આજે તારીખ 16 નવેમ્બર 2024 શનિવારના રોજ સાંજે 5:30 કલાકે ગોવર્ધન સ્મૃતિ મંદિર સભાગૃહ, ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે હોમ કોમ્યુનિકેશન દ્વારા પુસ્તક પરિચય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. આજે પુસ્તક પરિચયમાં સાહિત્ય સર્જક સરોજ પાઠકના પુસ્તક નાઇટમેર વિશે માન્ય શ્રી સંધ્યાબેન ભટ્ટ અને સાહિત્ય સર્જક જયંત ખત્રીના પુસ્તક ખરા બપોર વિશે માન્ય શ્રી કિરીટભાઈ દુધાત વક્તવ્ય આપશે. બંને વક્તાઓને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે બંને વક્તાઓનું ખૂબ તાળીથી અભિવાદન કરીશું. આપનું સ્વાગત છે. આપ જાણો છો તેમ હોમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 11 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ દર મહિને શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, પર્યુષણ સાહિત્ય પર્વ, શબ્દ સંપદા જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો કાર્યક્રમનો લાભ લઈ શકે. પુસ્તક પરિચય કાર્યક્રમ આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ કે આપણી ભાષાના શિષ્ટ સાહિત્યમાં જે પુસ્તકો છે એનું વાંચન થાય. શિષ્ટ સાહિત્ય કયા? તો એના માટે સૌ પ્રથમ આપણે યુપીએસસીના અભ્યાસક્રમમાં જે પુસ્તકો હતા એ પુસ્તક પરિચયમાં સામેલ કર્યા હતા અને ત્યારબાદ હવે જે નેટના અભ્યાસક્રમમાં ગુજરાતીના જે પુસ્તકો છે તદુપરાંત વિદેશી ભાષાના પણ પુસ્તકો છે એ પુસ્તકોનો સમાવેશ કર્યો છે. સૌ પ્રથમ આપણે વક્તાઓનું સ્વાગત કરીશું. હું માન્ય શ્રી હર્ષદભાઈ ત્રિવેદી સાહેબને વિનંતી કે સંધ્યાબેનનું સ્વાગત કરે. માન્ય શ્રી સતીશભાઈ વ્યાસ સાહેબને વિનંતી કે દુધાત સાહેબનું સ્વાગત કરે. આભાર હર્ષદભાઈ, આભાર સતીશભાઈ. કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. સૌ પ્રથમ સરોજ પાઠકના પુસ્તક નાઇટમેર વિશે માન્ય શ્રી સંધ્યાબેન ભટ્ટ વક્તવ્ય આપશે અને ત્યારબાદ જયંત ખત્રીના પુસ્તક ખરા બપોર વિશે માન્ય શ્રી કિરીટભાઈ દુધાત વક્તવ્ય આપશે. બંને વક્તાઓના વક્તવ્યની વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ નોંધ લેવા વિનંતી. વક્તાના વક્તવ્ય પહેલા અને વક્તવ્ય બાદ આપણે વક્તાશ્રીનું ખૂબ તાળીથી અભિવાદન કરીશું એવી નમ્ર વિનંતી. તો માન્ય શ્રી સંધ્યાબેનને વિનંતી, આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે આપનું. આજના સમારંભમાં ઉપસ્થિત આપણા સૌથી વરિષ્ઠ એવા ડૉક્ટર સતીશ વ્યાસ સાહેબ, હર્ષદ ત્રિવેદી જેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ છે, મહામંત્રી સમીરભાઈ ભટ્ટ, કેશુભાઈ, આદરણીય જનકભાઈ, ઘણા બધા સાહિત્યકારો અહીંયા છે જેનો ખૂબ આનંદ છે. અને ખાસ આનંદ એ છે કે સહવક્તા તરીકે અથવા તો જેમની સાથે મને આજે મંચ શેર કરવા મળ્યું છે એવા ટૂંકી વાર્તા અથવા તો ગદ્ય સાહિત્યના જેને ગુણી કહેવાય, સુજ્ઞ અને અભ્યાસી કહેવાય એ આવા કિરીટભાઈ દુધાત.
તો તેઓ પણ સાથે છે, એનો ખૂબ આનંદ છે. મનીષભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર બે રીતે માનું છું. એક તો એ કે સરોજબેન પાઠક, હું બારડોલીથી આવું છું, બારડોલી કોલેજમાંથી આવું છું, જે કોલેજમાં સરોજબેને ગુજરાતી સાહિત્યનું અધ્યાપન કર્યું, ઘણી બધી સાંસ્કૃતિક અને સાહિત્યિક પ્રવૃત્તિઓ કરી, એટલે સ્વાભાવિક જ સરોજબેન સાથે એક બિલોંગિંગ અનુભવાય. જો કે દુર્ભાગ્યે હું એમની સાથે કામ મેં નથી કર્યું. તેઓ જ્યારે બારડોલીમાં છેલ્લા વર્ષોમાં હતા ત્યારે હું માંડવી કોલેજમાં હતી, પરંતુ એમનો વિદાય સમારંભ આ બધાની હું સાક્ષી રહી છું. અને સરોજબેનને નાનપણથી વાંચતી આવી, કારણ કે ગુજરાત મિત્રમાં પણ તેઓ લખતા. એમની વાર્તાઓ પણ એ વખતે તો દિવાળી અંકોમાં પ્રકાશિત થતી. એટલે સરોજબેન, ભગવતી કુમાર શર્મા, આ બધાને નાનપણમાં વાંચીને હું મોટી થઈ છું. તો એ સરોજબેન વિશે આજે બોલવાનું છે, એમની નવલકથા વિશે બોલવાનું છે, ત્યારે સ્વાભાવિક જ ખૂબ આનંદ છે. થોડીક સરોજબેન વિશેની થોડીક જીવન યાત્રા એમની કહું, કારણ કે નવલકથાનું લેખન જે એમનું છે અને એમના જે પાત્રો છે, એમની જે પાત્ર સૃષ્ટિ, એ ઉપરાંત એમાં ઘણું બધું જેને કહેવાય કે થોડુંક આત્મકથનાત્મક કહેવાય એવું પણ છે. અને સ્વાભાવિક જ છે કે સર્જકનું જે કાર્ય છે, સર્જકની જે કૃતિ છે, એના ઉપર સર્જક જીવનનો પ્રભાવ હોય છે. સરોજબેનનું જે જીવન છે ખૂબ રસપ્રદ છે. 1929માં 1 જૂને એમનો જન્મ કચ્છી ભાટિયા કુટુંબમાં. સરોજબેન ઉદ્દેશી એ એમનું મૂળ નામ, એમના પિતાનું નામ નારણભાઈ. એઓ 9 ભાઈ બહેનો સરોજબેનને લોકો, અને મુંબઈની ચાલીમાં ઉછરેલા. એક સામાન્ય કામકાજ એમના પિતાશ્રી કરતા, અને 9 ભાઈ બહેનો એ મુંબઈની ચાલીની અંદર ઉછરેલા, જ્યાં હિન્દી પણ બોલાતું હોય. અને આપણે જાણીએ છીએ કે મુંબઈમાં એ સમયે પણ કોસ્મોપોલિટન સિટી હોવાને કારણે ઘણી બધી ભાષાઓ, ઘણા બધા લોકો, એની વચ્ચે તેઓ ઉછર્યા. પણ તેઓ મુંબઈમાં સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં મનસુખલાલ ઝવેરી પાસે ભણ્યા, ડૉક્ટર ઝાલા પાસે સંસ્કૃત ભણ્યા. એટલે એક જેને કહેવાય ને કે વિદ્વતજનની પાસે એમણે શિક્ષણ લીધું. ત્યાં એઓ BA થયા, અને ત્યાંથી એમને ત્યાર પછી તો એવું થયું કે રમણ પાઠક જે હતા એ દિલ્હીમાં હતા, અને એ જ્યારે સુરતમાં હતા એ વખતે એમને કંઈક ઓળખાણ થઈ, અને તેઓ પરિચયમાં આવ્યા, ગઢ પરિચયમાં આવ્યા. અને જ્યારે રમણ પાઠક દિલ્હીની અંદર રેડિયો સ્ટેશન ઉપર હતા, તો સરોજબેન પણ ત્યાં પહોંચ્યા, અને માત્ર 2 રૂપિયામાં બંને જણાએ પ્રણય લગ્ન કર્યા. રમણ પાઠક અને સરોજ પાઠક દિલ્હીમાં જ રહ્યા. ત્યાર પછી દિલ્હીની અંદર રમણભાઈની પ્રેરણાથી જ સંગીત અને નૃત્યનું શિક્ષણ લીધું. સરોજબેને જવાહરલાલ નહેરુની પાસે સામે નૃત્ય કર્યું છે, અને જવાહરલાલ નહેરુ સાથે એમનો ગ્રુપ ફોટો મેં જોયો છે રમણ પાઠક પાસે, એમના ઘણા બધા ફોટાઓના આલ્બમમાં. તો નાટકની, નૃત્યની, સંગીતની આ બધી પ્રવૃત્તિઓમાં એમને ખૂબ રસ હતો. ત્યાર પછી 60-61માં તેઓ તેમની શર્વરી દીકરી જે છે એ 5-6 વર્ષની તેને લઈને તેઓ સુરત આવ્યા. અને સુરતની અંદર સરોજબેને 64માં MA કર્યું. અને રમણ પાઠક મને કહેતા કે સરોજબેને કેમ કોલેજમાં નોકરી કરી, તો કે સ્કૂલની અંદર છે ને ઇન્સ્પેક્શન થાય, એટલે MA કેમ કર્યું, તો કે સ્કૂલમાં ઇન્સ્પેક્શન થાય ને એનો એમને બહુ ડર લાગે. એટલે ઇન્સ્પેક્ટર આવીને બધું જાંચ કરે, એ બધું એમને ડર લાગે, એટલે એમ કે કોલેજમાં તો એવું બધું કંઈ નહીં. એમ કરીને કોલેજની અંદર એમણે નોકરી લીધી. અને રમણ પાઠક પણ ચીખલી, રાજપીપળા એમ બધે નોકરીઓ બદલતા રહ્યા. પરંતુ સરોજબેન બારડોલીની અંદર એમણે નોકરી કરી અધ્યાપક તરીકે, અને સાથે જ સુરતની રાષ્ટ્રીય કલા કેન્દ્ર એને એમણે સ્થાનક બનાવ્યું, અને એમાં એમણે નાટકની પ્રવૃત્તિઓ કરી, ગરબાની પ્રવૃત્તિઓ કરી. એમનામાં જે પણ કંઈ સર્જકતા, કલા હતી, એનો પૂરો હિસાબ સરોજબેને આપ્યો છે એમ આપણે કહી શકીએ, માત્ર 60 વર્ષના જીવનમાં.
કારણ કે જે દિવસે તેઓ નિવૃત્ત થયા બારડોલી કોલેજમાં, 1 જૂને એમનો જન્મ, એટલે 89માં તેઓ નિવૃત્ત થયા અને એ જ દિવસે તેમનું અવસાન થયું. તો આવી 60 વર્ષની એમની કારકિર્દી, ભાતીગળ કારકિર્દી કહેવાય, અને તેમાં એમણે કેટલું બધું લખ્યું. આ નાઇટમેર જે છે એમની પહેલી નવલકથા છે, જે 1969માં પ્રકાશિત થઈ. નાઇટમેર 1969માં પ્રકાશિત થઈ. 1955માં પ્રેમ ઘટા ઝુકાઈ એવો એમનો એક પહેલો વાર્તા સંગ્રહ સૌથી પહેલા 55માં પ્રગટ થયેલો. હવે આ નાઇટમેર જે છે એમણે અર્પણ કરી છે પોતાની બહેનને, રમાબેનને. એક અંગત વાત એની સરસ તમને કહેવા માંગીશ કે સરોજબેન ભાઈ બહેનો વધારે હતા, પણ રામીબેન જોડે એમને ખૂબ નાતો હતો, અને રામી માસી બારડોલી પણ અવારનવાર આવતા, એટલે અમારે પણ એમની સાથે ખૂબ સારો ગરોબો અને આભાર આ કાર્યક્રમનો કે હું રામીબેનને રમણ પાઠક ગુજરી ગયા કેશુભાઈ ત્યારે 2015માં રામી માસી આવેલા અને અમે બધાએ મળેલા, અને ત્યારે 1 વર્ષ અમે બહુ સારી રીતે મળતા એકબીજાને. પછી વચ્ચે 1-2 વાર મેં ફોન કરેલો. આ કાર્યક્રમ થવાનો હતો એટલે મને થયું કે લા હું એમને કહું કે સરોજબેન વિશે આ રીતે એમની નવલકથા ઉપર વક્તવ્ય યોજાવાનું છે. પણ હવે 2015માં જ એમની ઉંમર કેટલી હતી રામી માસીની, એમના જેટલા સરોજબેન જેટલા. સરોજબેન અત્યારે હોય તો 96 વર્ષના હોય, પેલા બેન પણ એટલા જ. તો એ ગભરાતા મેં ફોન કર્યો અને એમણે ફોન ઉપાડ્યો, અને એ જ રણકદાર અવાજથી એમણે વાત કરી કે હા સંધ્યા, હું તો હજુ એવી ને એવી જ લાગુ છું. મને 95 પૂરા થયા અને 96 મને બેઠું, પણ હું એવી ને એવી જ છું. મારો અવાજ તો તું સાંભળે જ છે, મને સારી રીતે હું જોઈ શકું છું, ખાઈ શકું છું. અને બોરસદમાં તેઓ રહે છે. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ જે છે બોરસદની, એની બિલકુલ સામે જ રામીબેનનું ઘર છે, અને ત્યાં તમે જાઓ તો સરોજબેન જેવા જ બેઠા રામી માસી લાગે. અને કહેતા બહુ ગૌરવથી કે ગુલાબદાસ બ્રોકર સાથે સરોજબેનને બહુ નાતો. ગુલાબદાસ બ્રોકર એમ કહેતા રામી માસીને જોઈને કે આ હુકમના એકો જે એમની વાર્તા છે તેની હિરોઈન આ રહી. એ રીતે એ પોતાને ગૌરવપૂર્ણ રીતે યાદ કરે છે. તો આવા સરોજબેન સ્વભાવના કેવા હતા, એકદમ આમ ટીખળી, બહુ જ લાઈવ. એમનો તમે ફોટો જોયો તો ખડખડાટ હસશે એકદમ. એ આવે એટલે આમ સભામાં ચમક આવી જાય. ઉત્સાહથી ભરપૂર, સર્જકતાથી ફાટ થાય એમ આપણે જે શબ્દો વાપરીએ છીએ ને એવા. તો એવા સરોજબેને આ નાઇટમેર લખી. રમણ પાઠક એમ કહે છે કે આ જે નવલકથા છે એની અંદર આખું ઓફિસનું વાતાવરણ આવે છે. સામાન્ય બધા કર્મચારીઓ કામ કરતા હોય એવી ઓફિસમાં તો એમ કે સરોજ કોઈ દિવસ ગઈ નથી, પરંતુ શક્ય છે કે આ રામીબેન ઓફિસમાં નોકરી કરતા હતા અને એમને બધી વાત કરી હોય. અને પછી તો સર્જક ચિત્ત જે છે એ પોતાની વેળે બધો આકાર બનાવી લે છે. તો એવી રીતે એટલા માટે આ નવલકથા એમણે રામીબેનને અર્પણ કરી છે. એવી આ નાઇટમેર નવલકથા. સુમન શાહ જેઓ આપણા બહુ જ સુજ્ઞ એવા વિવેચક છે, એમણે આ નવલકથાનું વિવેચન કર્યું છે. ભાનુપ્રસાદ પંડ્યાએ કર્યું છે, રવિન્દ્ર ઠાકોરે કર્યું છે, એ ઉપરાંત ચંદ્રકાંત મહેતાએ કર્યું છે. અને બધાએ આ નવલકથાને એકી અવાજે વખાણી છે કે આ એક ચૈતસિક સ્તર ઉપર જે કંઈ થાય છે એક સ્ત્રીના ચિત્તમાં, એની આ નવલકથા છે. બાહ્ય વાસ્તવ તમે જુઓ, એટલે બાહ્ય વાસ્તવ તો સ્વાભાવિક છે કે ચૈતસિક સ્તર ઉપર અસર કરે જ છે, પણ એ થોડુંક પછીતમાં. પરંતુ આગળ જે આવે છે એ, અથવા તો એની જે ગૂંથણી કરેલી છે સરોજબેને, એ હું એમ કહીશ કે મનની અંદર જઈને, એને ખૂણે ખાંચરે જઈને, મનના ખૂણે ખાંચરે, આડી અવળી ગલી કૂચીઓ જે મનની છે આપણી, એની અંદર એક સ્ત્રીના ચિત્તમાં શું થાય છે એની આ નવલકથા છે. આ
નવલકથાની જે નાયિકા છે એ નિયતિ છે. બહુ સૂચક નામ છે નિયતિ. એ નિયતિની નિયતિ કેવી છે તો કે સાર્થ જે છે એને પ્રેમ કરતી હતી. હવે પ્રેમ કરતી હતી એટલે એવું આની અંદર છે ને એ પ્રકારે નથી. મેં કહું ને બાહ્ય વાસ્તવ બહુ ખાસ છે જ નહીં. એટલે એવું નથી કે જાણે બંને જણા પ્રેમી હતા અને એની સાથે લગ્ન કરવાની હતી, પણ સાર્થે એક વખત એને પત્ર લખ્યો અને એની અંદર પોતે નિયતિ એને પ્રિય છે એ પ્રકારનું અભિવ્યક્ત કર્યું અને એને કારણે નિયતિ માનસિક રીતે એ રીતે તૈયાર કે સાર્થની સાથે પરણવા માટે તૈયાર. પરંતુ પછી એવા સંજોગો આકાર લે છે અને એની અંદર સાર્થ પોતે જ એ પત્રમાં એવું લખે છે કે મારો મોટો ભાઈ જે છે એ પેલું કે ને રહી ગયો છે એમ, અને એની ઉંમર થઈ છે કે લઈ કેવી રીતે, અને એટલા માટે જાણે કે એને મુદત આપે છે અને એ રીતે અનન્ય સાથે એટલે કે સાર્થના મોટા ભાઈની સાથે નિયતિને પરણવું પડે છે. અને પાછું એવી એક પરિસ્થિતિ સરોજબેને સર્જકે આમાં સર્જેલી છે કે એક જ ઘરમાં ત્રણેય જણા રહે છે. સાર્થ, અનન્ય અને નિયતિ ત્રણેય જણા એક જ ઘરમાં રહે છે. શરૂઆતમાં તો જ્યારે નિયતિ પરણે છે ત્યારે ફોઈ એટલે આપણે ત્યાં ઘણી વખત કોઈ એક વડીલ બહેન હોય ને એ આખા સમાજના પ્રતિનિધિ રૂપ જાણે કે હોય છે. અહીંયા આગળ પણ પેલા ફોઈ જે છે એને કારણે બધા સંજોગોએ આકાર લીધો છે. સાર્થ પણ ઘણી વખત આવું બને છે કે પુરુષો પોતાની મધર અથવા તો ફોઈ કે આવા કોઈ વડીલ પાત્રના દબાવ હેઠળ આવી જઈને એ સમયે કંઈક જુદો નિર્ણય લઈ બેસે છે. આવી કોઈક પરિસ્થિતિ આખી સર્જાઈ છે. તો શરૂઆતમાં 3 વર્ષ તો ઘરમાં ફોઈ પણ રહે છે અને એના સસરા પણ રહે છે નિયતિના. અને એ જે 3 વર્ષ છે એનું સરોજબેને માત્ર એક જ પ્રકરણમાં આખી વાત એ રીતે સમેટી લીધી છે કે નિયતિ પોતાની જાતને ઘરકામમાં પરોવી દે છે. રોજ કુકરની સીટી વાગે, કપડાં ધોવાના, આખું એક મધ્યમ વર્ગીય જે જીવન છે એ આખી નવલકથામાં ચાલે છે. પણ પહેલા પ્રકરણમાં એની આખી વાત સમેટી લે છે અને પછી સરોજબેન એવો એક કારસો રચે છે કે પેલા ફોઈ જે છે એને પણ મનમાં સંતોષ થઈ જાય છે કે મારા અનન્યનું જીવન થાળે પડી ગયું, એટલે એ પણ ગામડે જતા રહે છે અને પેલા સસરાજી છે એ ગુજરી જાય છે. એટલે હવે આ 3 પાત્ર ઘરમાં રહે છે અને સાર્થ જે છે એ પાર્ટીશન એક હોય બસ એનાથી થોડોક, એટલે આમ પણ ઘર હોય એટલે રૂમમાં પાર્ટીશન તો હોય જ, એટલે એક પાર્ટીશનથી માત્ર એ જુદો પડ્યો હોય છે સાથ. બાકી એ 3 જણા આ રીતે સાથે રહે છે. હવે સાથે રહે છે એમ બોલું છું ત્યારે મારે કહેવું જોઈએ કે ખરેખર સાથે જ નથી રહેતા ચૈતસિક રીતે, કારણ કે એ લોકોની વચ્ચે કોઈ ટ્યુનિંગ જેને કહેવાય એવું તો કંઈ છે જ નહીં. અને શરૂઆતમાં બહુ સરસ જેને કહેવાય ને લગ્ન જીવન નહીં પણ ભગ્ન જીવન. તો અહીંયા આગળ પણ એવું છે કે કજોડું જ છે, એટલે લગ્ન છે એ લગ્ન કહેવું એ પણ કંઈ બરાબર નથી અને એનું વર્ણન સરોજબેને બહુ સરસ કરેલું છે. આપણે ત્યાં હવે તમે જુઓ એટલે વિલક્ષણ પ્રકારની નવલકથા જેને કહેવાય, વિલક્ષણ પાત્રો કહેવાય અથવા તો વિલક્ષણ પરિસ્થિતિ કહેવાય, એની સાથે સરોજબેન કઈ રીતે કામ પાર પાડે છે એ આ નવલકથામાં ખાસ જોવાનું છે. તો એમાં એ જે લગ્ન થઈ ગયા બંને જણના એટલે અનન્ય અને નિયતિના, અને પછી જે આખું વાતાવરણ છે એનું વર્ણન જુઓ કેવી રીતે કરે છે કે લગ્ન મંડપ કઢવા આવનારા જમીન ખોદીને રોપેલા વાંસને કઢતા, ચંદરવાની ગળી વાળતા માણસો ફાટેલા તૂટેલા નુકસાન પામેલા મંડપની નોંધ લઈ અત્યંત નિસ્પૃહતાથી બધું સંકેલી લઈ જતા ઝાંખા ને ઝાંખા ધૂંધળા બની વિલીન થતા તેણે જોયા હતા. સામાન્ય રીતે તો દીકરી પરણીને જાય ને પછી આવું બધું કંઈ જુએ નહીં, પણ હજી કેટલીક કોકા કોલા, ઓરેન્જ, રાસબેરીની બાટલીઓના બૂચ નીચે
વિકૃત હાસ્યમાં દાંત કઢેલા મોની જેમ જ્યાં ત્યાં નિરર્થક પડ્યા હતા. સ્ટ્રો પગ નીચે દબાઈને ધૂળનો રંગ ધારણ કરીને મૃતવત લંબાઈને જાણે દટાઈ ગઈ હતી. બિછાવેલી ખુરશીઓ અવ્યવસ્થિત રીતે ઢળી ગઈ હતી. તેના તૂટ્યા ફૂટ્યાની નોંધ લેવાતી હતી. જમણવારના એઠા વાસણોની થપ્પીઓ ધોવાઈ મંજાઈને ચકચકિત થઈ રહી હતી. તે પણ થોડી જ વારમાં યથાવત કોથળામાં પુરાઈ જવાની જાણે રાહ જોતી હતી. એટલે તમે જુઓ કે આ કોથળામાં પુરાઈ જવાનું એ એક રીતે જોવા જઈએ તો જે પેલી પરણેલી સ્ત્રી છે એને પણ આ રીતે હવે પુરાઈ જવાનું છે એવી આખી આ વાત છે. અને પછી એક પાના ઉપર નીચેના પેરેગ્રાફમાં લખે છે કે ગરીબ ઘરની ઓશિયાળી છોકરી ચૂપચાપ વડીલોએ કરેલા નિર્ણયને માથે ચડાવી આ ઘરમાં આવીને ગોઠવાઈ હતી અને બધું યથાવત થઈ ગયું હતું. લગ્ન સમારંભનો શોર બકોર શાંત થઈ ગયો હતો. નિયતિ જે છે એણે તો મનની અંદર સાર્થ જે છે એના માટે તો એને પતિ તરીકે કલ્પ્યો હોય. સ્ત્રીના મનમાં એક છબી હોય કે આ પ્રકારનો પતિ, અને પછી જ્યારે આખી બાજી પલટાઈ જાય તો સ્વાભાવિક રીતે એ માનસિક રીતે સહેજ પણ તૈયાર નથી. અને એનો જે ગુસ્સો, અકળામણ, ચીડ, અતૃપ્તિ, આ બધા જે ભાવો છે એ પ્રચ્છન્ન છે. પણ એ પ્રચ્છન્ન ભાવો કઈ રીતે જુદી જુદી ક્રિયાઓમાં વ્યક્ત થાય છે. પેલું ઘણી વાર નહીં સ્ત્રીઓ આમ પેલા વાસણ પછાડે ને બધું કરતી હોય ત્યારે ખરેખર પુરુષે સમજી જવાનું હોય. તો આ જે એની ઘરની દરેક ક્રિયાઓમાં નિયતિની જે બધી ક્રિયાઓ છે એ ઘર ગોઠવે છે. બીજું કે બે પુરુષની વચ્ચે એકલી સ્ત્રી છે એટલે ડામચીઓ ગોઠવવો, આખું એક મધ્યમ વર્ગીય ઘર છે એટલે ઘણી વખત બધી સામાનની જે હેરફેર કરવાની હોય, સાર્થના રૂમની અંદર જે ગોઠવવાનું, એટલે એટલી બધી ચીડ ચડે કે મારે એની જોડે શું, એમ મારે શું કરવા એનું કરવાનું. અને એનો એક પ્રસંગ આવે છે આગળ, હું કહું છું, પણ ત્યાર પહેલા આ એક વાત કરી દઉં કે નિયતિએ પોતાની દ્રષ્ટિએ પોતાને ગમતી એક પતિની મૂર્તિ કંડારી હતી. એ એની સામે ઊભેલા એના પતિ અનન્ય કરતા જુદો, અનોખો આકાર હતો. અનન્ય જેવો હતો તે ગમે તેટલો સંપૂર્ણ, સુંદર કે સારો પતિ હોય તોય નિયતિને તે જાણે અધૂરો લાગ્યો હોય તેમ તેણે પોતાના મિત્ર વર્તુળ પાસે જાણે સ્વગત એકરાર કરતી હોય કે હાથમાં ચિત્ર બનાવવા પીંછીને રંગો લઈને કેનવાસ સામે ઊભી હોય તેમ અનન્યની મૂર્તિ રોજ રોજ પોતાને મનગમતી રેખાઓથી મનગમતી રીતે બનાવતી હતી. હું એવું કહીશ કે આ જે પીંછીથી બનાવવાનું ને જે ચાલે છે એ લગભગ 70% જેટલી નવલકથા આગળ ને આગળ ચાલે છે. ત્યારે તમે જો એના મનમાં સતત ગઢભાંજ, આપણે ત્યાં શબ્દ છે, ગઢભાંજ સતત ચાલ્યા જ કરે છે. હવે એવામાં એક પ્રસંગ જ્યારે આ નવલકથાનું 3જું પ્રકરણ આવે છે, શરૂઆત આમ જેને કહી શકાય, ત્યારે એવું થાય છે કે એ દિવસે સાર્થ ટેબલ ઉપર થાળી એમની એમ પડી છે અને જમ્યા વગર જતો રહ્યો છે. હવે તમે જુઓ, એક બાજુ એને લાગણી પણ થતી હોય, પરંતુ બીજી બાજુ એને એમ થાય મારે શું, નહીં જમ્યો રે ભૂખ્યો રહે તો છોને રહ્યો, હું શું કરવા, મારે શું એની સાથે રહેવા દેવા. બરાબર? તો આ પ્રકારના મનોભાવો ચાલે. ત્યાર પછી એવી વાત બને કે એક દિવસ એના ઘરે ઓફિસના જે મિત્રો છે બધા આવવાના છે. હવે એના જે મિત્રો છે એટલે ઓફિસના સહકર્મચારીઓ, તે લોકોએ એના પતિને જોયો નથી હજુ, નિયતિના પતિને હજુ જોયો નથી. નિયતિ છે સ્વાભાવિક, આપણે કોઈ આવવાનું હોય એટલે ઘરની બધી જરાક સરસ વધારે સારી ગોઠવણ કરીએ એમ એણે છે ને બધી જે નક્કામી કહેવાય છે, આપણો રૂમ છે ને, સાર્થનો ખંડ છે ને, એને બેઠક ખંડ બનાવવાનો છે.
એટલે એમાંથી જે બધી નકામી વસ્તુઓ હોય તે બધી કાઢી નાખે ને બધું આમ તેમ કરે ને પછી મનની અંદર એમ વિચારે કે જ્યારે અનન્ય પોતાના પતિની સાથે અને સહકર્મચારી મિત્રો સાથે એ પોતે મસ્ત હસી મજાક કરતી હશે ત્યારે સાર્થ પેલા રૂમની અંદર એને બધી અગવડ પડતી હશે, કારણ કે ત્યાં મેં બધો ઝમેલો કરી નાખેલો હોય અને એને જે અગવડ પડતી હશે તો એ પોતે મનોમન આનંદ લે છે કે કેવી મજા આવશે એ વખતે. બરાબર, હવે સાર્થને હું તો મારા પતિ સાથે અહીંયા આનંદ કરીશ. તમે જો આ ભાવ છે. આવો એકાધિક વાર્તાઓમાં પછી હું વાત કરીશ. છે સરોજબેનના 2-3 વાર્તાઓમાં આવી વાત છે કે કોઈક એમને છેહ દઈ ગયું હોય, એટલે કે નાયિકાને છેહ દઈ ગયું હોય અને એની સામે બદલાની ભાવના હોય અને જે ચીડ અકળામણ હોય એ કઈ રીતે પેલા ન કૌંસમાં ન કૌંસ બહારની અંદર પેલું કૌંસમાં અને એ રીતે પ્રગટ કરે છે. એ જુદી જુદી પ્રયુક્તિઓની એમને ખૂબ સરસ ફાવટ છે. આ બધા વિવેચકોએ કીધું છે, આપણે પણ જોઈએ છીએ કે આ બધું વ્યક્ત કરવાની તીવ્ર સંવેદનશીલતા અને અભિવ્યક્તિ સામર્થ્ય આ 2 સરોજબેનના વિશેષ છે અને એ એમની આ નવલકથામાં બહુ જ સરસ રીતે પ્રગટ થયા છે. તો પણ બને છે શું હવે? પેલું વિચારેલું તો એમ કે સાર્થ આ રીતે અંદર છો પીડાતો વગેરે વગેરે, પણ બને છે શું કે એને બધી તૈયારી કરી બટાકાવાળા બનાવવાના, અમુક કઈ વેફર તળવાની બાકી હોય વગેરે વગેરે, એમ કે પેલા મિત્રો બધા આવશે, હવે હા હી કરતા બધા મિત્રો તો અંદર પ્રવેશે છે અને હજુ અનન્ય તો આવ્યો નથી ઘરમાં. હવે પેલી રસોડાની અંદર કંઈક તળતી હોય છે અને પેલા બધા મિત્રો આવે છે અને અચાનક કોણ ટપકી પડે છે? સાર્થ આવે છે. હવે સાર્થ આવે છે એટલે બધા મિત્રો તો એમ સમજી જાય છે કે આ સાર્થ જ અણોપતિ છે. હા, પણ પછી પેલી બહાર આવે છે રસોડામાંથી અને આખી જે આ પરિસ્થિતિ સર્જાઈ એને કારણે એ આખી મૂર્છા પામી જાય છે. આ મૂર્છા પામી જાય છે અને પછી સાર્થ પણ એકદમ પેલો થોડો હતપ્રભ થઈ જાય છે અને એ ડોક્ટરને લેવા માટે જતો રહે છે ને એમ કરીને છટકી જાય છે. પરંતુ બધા મિત્રોએ પણ પછી વિદાય લે છે, પણ એ લોકોના મનમાં હવે એમ જ ઠસી ગયું છે કે આ સાર્થ એનો પતિ છે. હવે આ નવલકથામાં એક બીજી વસ્તુ એવી છે કે નિયતિના મનોભાવો, એના ચૈતસિક જે ગતિ છે એ બધું સરસ રીતે છે અને સાર્થ જે છે ને એને એકદમ મ્યુટ બતાવેલો છે, શાંત છે. એટલે શાંત એટલે સાર્થના કોઈ ડાયલોગ, કોઈ સંવાદો નથી, એની પ્રતિક્રિયાઓ છે પણ એ પણ બહુ જ જેને એમ પછીતમાં કહેવાય એવી રીતે છે. એટલે સરોજબેન આપણે જાણે એમ કોઈલું ચિત્ર હોય ને એની અંદર એક વસ્તુને આપણે હાઇલાઇટ કરવી હોય એવી રીતે એ નિયતિના મનોભાવો, પછી સેકન્ડ નંબરે આવે તો અનન્ય અને પછી સાર્થ આવે છે. આ રીતે આખી ડિઝાઇન, પ્લોટ કન્સ્ટ્રક્શન અથવા તો આપણે જેને કહી શકીએ એ આ પ્રકારનું છે. તો આવું બને છે. ત્યાર પછી એવી ઘટના બને છે કે હવે અનન્ય છે ને, હવે બીજી એક વાત કે પહેલે દિવસે રાત્રે, એટલે પહેલી રાત્રે જ્યારે અનન્ય આવ્યો હોય છે અને પેલી આપણી નિયતિ છે વધુના શણગાર કરીને બેઠી છે, પરંતુ આમ જેવો પેલો આવે છે ને એટલે એકદમ જેને શું કહેવાય કે એવી રીતે જુએ છે કે પેલો ડરી જાય છે. અનન્ય અને સાર્થ આખી નવલકથામાં બંનેમાં એક પ્રકારનો અપરાધ ભાવ એ સતત લાગે છે. એટલે અનન્યને પણ એમ લાગે છે આ કંઈક ખોટું થઈ ગયું છે એને ખબર પડે છે અને એ પોતાની જાતને છેક બારણા પાસે લાવીને આખી રાત સિગરેટ પીતો રહે છે. પેલી નિયતિ પોતાની મેળે જ બધા ઘરેણા છે તેના ઉતારે છે અને અનન્યની એવી દશા એવી થઈ જાય છે કે બહાર પણ નથી જઈ શકતો, કારણ કે બહાર બધા મહેમાનો બેઠા છે એટલે રૂમની બહાર પણ નથી જઈ શકતો. એટલે આ રીતે અનન્ય જે છે એની પણ એક પ્રકારની ભીંસ બતાવેલી છે. અને પછી અનન્ય હવે આ જે બધી ભીંસ છે એનાથી સ્વાભાવિક રીતે બધી તડજોડ કરવા માટે ત્રણેય પાત્રો આમ પેલા કે આમ એકબીજાને એડજસ્ટ કરવા માટેની બધી પ્રક્રિયાઓ ચાલે છે. પણ એક તબક્કે અનન્ય એવો નિર્ણય લે છે કે હું બદલી કરાવી દઉં મારી, 3 મહિના માટે હું ક્યાંક જતો રહું. પણ એ 3 મહિના માટે જવા માટે પણ હજુ વાર છે એમ. એટલે એ આખું સરોજબેન એવી રીતે કારસો રચ્યો છે કે 3 મહિના રહીને 3 મહિના માટે જવાનું છે પણ એને પણ થોડોક સમય છે. અને એ દરમિયાન બધું શું બને છે તો કે એની જે બેનપણીઓ છે
એના જે સહકર્મચારીઓ છે એમાં ખાસ કરીને મુખ્ય પાત્ર જેની અસર પડે છે નિયતિ ઉપર એ પરેશ અને સોહિણી આ એક છે કર્મચારીઓ. શ્વેતા કરીને પણ એક છે. હવે પરેશ અને સોહિણી એ બંને વચ્ચે બંને જણા લગ્ન કરવાના હોય એ પ્રકારનું છે અને છતાં પણ સોહિણી જે છે ને એ બહુ જ જેને કહેવાય ને કે ટિપિકલ સોશિયલ પ્રકારની સ્ત્રી હોય ને કે જેને બધાની પંચાયત બહુ ગમતી હોય, એની સાડી બહુ સરસ છે, અથવા તો જેને આપણે એમ કહીએ કે કોઈ પણ બધી સામાજિક બધી કે આને આની સાથે આ ભાગી ગયો અને આને આમ કરવાનું હોય ને એવું ગમે જ્યારે જે વસ્તુ મનની અંદર આવે એ વિષયે સીધી ચર્ચા કરવા મંડી પડે એ પ્રકારની ટિપિકલ છે સોહિણી. અને પરેશ જે છે એને આ જે વસ્તુ છે સોહિણીની એ પસંદ નથી. અને એક તબક્કે એમ સરોજબેનમાં ક્યાંક સેન્સ ઓફ હ્યુમર પણ છે. એટલે એમ કે છે કે સોહિણી તો મારી ઓફિશિયલ વાઇફ છે. ઓફિશિયલ એટલે ઓફિસની એ રીતે ઓફિશિયલ શબ્દ વાપરે છે. તો આ પણ ચાલે છે. અને પછી એક તબક્કે સોહિણીની સાથે આપણી નિયતિ જે છે એ સોહિણીની એક બેનપણી છે, એના દીકરો ગુજરી ગયો છે અને ત્યાં આગળ જાય છે. તો ત્યાં આખો એક સામાજિક દંભ જેને કહેવાય એનું પણ એક ચિત્ર સરોજબેને બતાવ્યું છે. એટલે આપણા સમાજની અંદર પેલું જેને કહેવાય કે મૃત્યુ હોય છતાં પણ કેટલી બધી વિધિઓ વિધાનો, શું પહેર્યું છે, સફેદ કપડાં પહેરવા કે નહીં આજકાલ આપણે જોઈએ છે ને, અને એમાં એ સતત બધું નિયતિ જોયા કરે છે. અને નિયતિના મનમાં પરેશ અને સોહિણી એને ખબર પડે છે કે આ બંને વચ્ચે કંઈ એટલું ટ્યુનિંગ નથી એવું એને ખ્યાલ આવે છે. પછી એક તબક્કે એવું પણ થાય છે કે નાટકનું રિહર્સલ. હવે આ જે આખી વાત છે, નાટકનું રિહર્સલ થતું હોય છે અને ત્યાં આગળ નિયતિ જોવા જાય છે. એમાં નાટકની અંદર પણ સોહિણી, શ્વેતા કોઈ ડાયરેક્ટર છે અને એ નાટક કરવાના છે અને ત્યાં આગળ આપણે નિયતિ જાય છે. હવે ત્યાં આગળ જે જાય છે અને એ જુએ છે કે ત્યાં પણ જેને કહેવાય ને કે નાટક ચાલતા હોય ત્યારે ડાયરેક્ટર હોય ઘણીવાર રૂપાળી હિરોઈન હોય તો એની પ્રત્યે વધારે ધ્યાન આપે, અથવા તો કોઈક દ્રશ્ય જે બધા ભજવાવાના હોય એની અંદર અમુક પ્રકારની ઓબ્સિનિટી જેને આપણે કહેવાય અથવા વધારે પડતો શૃંગાર ભાવ જેને કહેવાય, આ બધું પણ ચાલતું હોય છે. અને એ બધું નિયતિ જુએ છે. અને તમે જુઓ અહીંયા આપણને એમ લાગે કે નાટક જ્યારે ચાલતું હોય ત્યારે પાત્રો તો ભજવણી કરતા હોય છે, પણ એ વખતે પ્રેક્ષકોના ચિત્તમાં પણ એક ભજવણી થતી હોય છે. તો નિયતિ જે છે ને એ સ્વાભાવિક છે કે આપણે જોઈએ છે કે નિયતિ એક પ્રકારની જીવનમાં ગોઠવાવા માંગતી એક સ્ત્રી, એક નાયિકા, એ પ્રકારનું આખું એનું પાત્ર છે. એટલે જે પણ કંઈ થાય છે, એમ આપણે જેને કે મિરરની અંદર કેમ એના પ્રતિબિંબ બધા ઝીલાતા રહે, એમ સમાજની અંદર આ દંભ છે તો એનું પ્રતિબિંબ આપણને નિયતિના ચિત્તમાં દેખાય. અથવા તો કઈ ઓફિસના કર્મચારીઓ અમુક પ્રકારનું વર્તન કરતા હોય તો એનું પ્રતિબિંબ આપણને દેખાય. તો એ પ્રકારે અહીંયા આગળ એક વખત એવો ડાયલોગ બોલાય છે અને ત્યારે પરેશ જે છે એ સમજ્યા, એટલે આપણે કહીએ ઘણી વખત ને આપણે બેઠા હોય જોતા હોઈએ નાટક અને પછી આપણી બાજુવાળા કે જો આ છે ને આમ છે એમ સમજાવે ને, એવી રીતે પરેશ જે છે, પરેશ અને નિયતિ એ બંને બહુ સારા મિત્રો છે. પરેશ નિયતિની સામે બધું જ કહી શકે સોહિણી વિશે. તો એ પરેશ નિયતિને કહે છે, શું કહે છે કે આ હિરોઈનનો પ્રેમી છે. પેલા કરતા નાટકની છે કે એ પતિ સાથે વાત કરે છે ત્યારે એને ઇનફેક્ટ પ્રેમી યાદ આવે છે. પતિ સાથે વાત કરે છે, ઇનફેક્ટ પ્રેમી યાદ આવે છે. અને તેની સાથેનો પ્રસંગ પેલો પતિ ધારે છે તેનાથી સાવ ઉલટો જ બન્યો હોય છે. પત્ની આ બધું કહી શકતી નથી. સ્પોટલાઇટમાં જે કંઈ બને છે તે આ લોકોની રિયલ લાઈફની પેરેલલ ચાલે છે. બધાના જીવનમાં, હવે ધ્યાન આપજો, બધાના જીવનમાં મોર ઓર લેસ આવો અનુભવ થતો હશે. એટલે કે જ્યારે કંઈક ચાલતું હોય ત્યારે પેલું પેરેલલ
અંદર જે રિયલ લાઈફમાં ચાલે છે એની પણ આ રીતે અસર વર્તાય છે. આ બધું જ્યારે બોલાય છે ત્યારે સ્વાભાવિક રીતે જ અહીંયા પછી લખેલું છે કે પરેશનું છેલ્લું વાક્ય નિયતિના મનમાં ઊંડો ખાડો પાડી ગયું. એટલે હવે પેલું સાર્થ અને અનન્ય, હા, એ બે વચ્ચેની દ્વિધા, ડાયલેમા અને એની સમાજ ઉપર થતી અસર, અને ધીરે 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 નિયતિ એવું અનુભવે છે કે આ અનન્ય છે એ મારાથી દૂર ખસી રહ્યો છે. એમાં એક એપિસોડ એવો છે કે અનન્ય સ્વાભાવિક રીતે હવે નિયતિની સાથે તો એનો કોઈ પ્રકારનું ટ્યુનિંગ જ નથી, એનાથી તો ગભરાય છે, એની સાથે અપરાધ ભાવ અનુભવે છે, પણ એમ છતાં એક વખત ઊંઘમાં એને નિન્ની એમ કહી દે છે, લાડમાં નિન્ની કહી દે છે. અને પેલી નિયતિ પણ એવું કહી દે છે કે જો તું બદલી લઈને જાય ને તો મને પણ લેતો જજે, હા, કારણ કે નહીતર હું અહીંયા અકળાઈ જઈશ. એક બે વાર એવું બને છે કે એવી અકળાઈ જાય છે નિયતિ કે અનન્યના ખભા પર માથું મૂકીને રડી પડે છે. એટલે એક સંવેદનશીલ સ્ત્રી જ્યારે વિચિત્ર સંજોગોની અંદર સપડાય છે ત્યારે એને એનું સોલ્યુશન નથી મળતું, તો એ રુદન સ્વરૂપે અનન્યની સામે પ્રગટ થાય છે. એવું પણ ખૂબ સુંદર રીતે બતાવ્યું છે. આ બધું ભાવક પોતે ઝીલે છે. અને અનન્ય છે એને મનમાં હવે એમ થાય છે કે સાર્થના લગ્ન જો કોઈ શાંત અને એવી કોઈ સ્ત્રી સાથે થઈ જાય ને એક ચોથું પાત્ર ઘરમાં આવે તો બધું સમથળ થાય. અને એવું એક પાત્ર એટલે મોના. હવે આ મોના જે છે એ પણ એ લોકોના ઓફિસનો એક કર્મચારી છે, બાદલ કરીને, બાદલની બહેન છે. અને એ જે છે મોના કે સોના એ હું સેજ ભૂલું છું, તો એ જે પાત્ર છે એને એવું છે કે એના લગ્ન નક્કી થયા અને પેલો પતિ ગુજરી ગયો, અને પેલી બહુ જ સંવેદનશીલ એવી સ્ત્રી છે, એટલે બહુ જ આમ શાંત અને સૌમ્ય અને એ પ્રકારની છે. અને હવે પેલો બાદલ જેનો ભય છે ને એના મનમાં એમ છે કે આને આપણે કોઈક સારી જગ્યાએ પરણી જાય તો સારું, અને એટલા માટે અનન્યને કહે છે કે તું સાર્થની સાથે આના લગ્ન આપણે નક્કી કરીએ. પણ એક બાજુ અનન્ય પણ એના તરફ ખેંચાય છે, કારણ કે આ એકદમ શાંત અને સૌમ્ય છે, એને કારણે અનન્ય પણ ખેંચાય છે. એટલે એમાં પણ ત્યાં પણ સરોજબેને અનન્યને, સાર્થને અને આ મોના, આ આખી જે દ્વિધા છે એની ગૂંથણી બહુ જ સરસ છે. ક્યાંય તમે ફોડ પાડીને ક્લિયર કટ કમ્પાર્ટમેન્ટલાઇઝેશન ક્યાંય પણ છે નહીં. આ બધું જેને કહેવાય કે સંકુલ એવી આખી એની ગૂંથણી છે. અને પછી એવું બને છે કે એક તબક્કે અનન્ય પણ જાય છે પેલા મોનાની પાસે, પરંતુ મોના તો એકદમ મૂર્છિત થઈ જાય છે અને એના લગ્ન એની સાથે નથી. એટલું જ નહીં પણ છેલ્લા તો એ મરી પણ જાય છે. અને આ આખી જે નવલકથાનો જેને આપણે એમ કહીએ કે અંત તરફ સુમન શાહ બહુ સરસ કહે છે કે હવે અંતના દરવાજા કેવી રીતે ખોલે છે. હવે આખી જેને કહેવાય ને પેલું ગૂંચ બધી કરી તો ખરી, પરંતુ હવે એને એક ઉકેલ તરફ લઈ જવાનું છે. તો નિયતિ જે છે એને ગર્ભાવસ્થાને ધારણ કરે છે. અને ત્યારે પણ પાછું કેટલાક જે પેલા ઓફિસના કર્મચારીઓ છે, હજુ એ છે ને તે ઘણા વિવેચક હોય કે આવું કેવી રીતે બને કે ઓફિસના કર્મચારીઓને છેલ્લે સુધી ખબર જ ના પડે કે એનો ખરેખર પતિ કોણ છે, અનન્ય છે એમ. પણ એમાં પણ આ થાય છે. પણ અનન્ય જે છે એ હવે ધીરે ધીરે 3 મહિનાની પેલી ટ્રાન્સફર લઈને જવાનો છે, અને એ વખતે નિયતિ કહે છે કે હું પણ તારી સાથે આવું, અને બંને જણા ટ્રેનમાં બેસે ત્યારે નક્કી કરે છે કે આ પરિસ્થિતિથી દૂર આપણું જે આ બાળક છે એને આપણે ઉછેરીશું. અને એમ કરીને આખી જે વાત છે એનો સહેજ સુખદ કહેવાય એ પ્રકારનો ઉકેલ આવે છે. પણ આખી જે નવલકથા છે એમ કહી શકાય કે સરોજબેને જીવન અને નાટક, તમે જુઓ વચ્ચે એમણે નાટકનું જે લઈ આવ્યા આખો વસ્તુ, એમાં જીવન અને નાટક એ બંનેને પાસે મૂકીને એમણે આવું કહેવા ધાર્યું છે, અથવા એવું એક વ્યક્ત કરવા ધાર્યું છે કે આ બંને કેટલા પેરેલલ જાય છે, ક્યાં જુદા પડે છે,
આ બધી વસ્તુઓ એમણે લાવ્યા છે. એમની જે ભાષા શૈલી છે એમાં નાટકની અંદર સ્વાભાવિક છે કે કેટલા બધા પાત્રો અને એમાં હિન્દી મિશ્રિત ભાષા પણ આવે છે, તો એ પણ એની અંદર છે. અને આ રીતે સરોજબેન એક જેને કહેવાય ભાનુપ્રસાદ પંડ્યા, સુમન શાહ બધાએ બહુ જ એકી અવાજે એના વખાણ કર્યા છે અને એમ પણ કહ્યું છે કે આ મનોવૈજ્ઞાનિક પ્રકારની નવલકથા જે છે એના ઉપર એ સુમન શાહ તો એટલે સુધી કહે છે કે આપણા વિવેચકો 7મા દાયકાની આ જાણે એક ઉપેક્ષિત રચના હોય કે શું એમ એના વિશે કશું જાણતા નથી એમ પણ તેઓ કહે છે. ઘણી બધી વાત કહી શકાય, પણ જેમ બને એમ એની જે ક્રોનોલોજીકલ ઓર્ડર છે, કારણ કે એક મનોસંચલનની નવલકથા છે એટલે ઘણી બધી ઝીણી ઝીણી વાત એની અંદર આવી શકે. એના જે સંવાદો છે એ કદાચ બોલીને અથવા તો એ તમને કહીને પણ એ કહી શકાય. પણ અંતે એક વસ્તુ એ કહીશ કે નાઇટમેર, હા, એનું જે શીર્ષક છે, આપણે એને દુઃસ્વપ્ન એમ પણ કહીએ, છળ સ્વપ્ન પણ કહીએ, સ્વપ્ન છળ પણ કહીએ. હવે કેટલાક એમ કહે છે કે આ નિયતિનું નાઇટમેર છે, નાયિકાનું. પણ આપણે જ્યારે આખી નવલકથા વાંચીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે 3 પાત્રો એક પ્રકારના નાઇટમેરમાંથી પસાર થાય છે. અને હજુ વ્યાપક રીતે જોવા જઈએ તો આપણને એમ લાગે કે ક્યારેક ને ક્યારેક વ્યક્તિને આ પ્રકારના નાઇટમેરમાંથી પસાર થવું પડે છે. અને બીજો એક મુદ્દો કિરીટભાઈ મને એ સૂઝ્યો કે તમે જુઓ કે આની અંદર પ્રણય ત્રિકોણ છે. હા, પ્રણય ત્રિકોણ છે. તમે જુઓ કે જુદા જુદા સર્જકો એ આપણે વિનેશ અંતાણીની નવલકથા એમાં પ્રિયજન હોય તો ચતુષ્કોણ માની લો કે લઈએ, અથવા મળેલા જીવની અંદર આપણે 2 પાત્રો અને એક ત્રીજું પાત્રને આપણે લઈએ. રઘુવીર ચૌધરીની અમૃતા છે, એની અંદર પણ ઉદયન, અનિકેત અને અમૃતા, આ પ્રણય ત્રિકોણને પણ તમે લઈએ. મને વિચાર આવ્યો કે કોઈક સરસ પીએચડીનો વિદ્યાર્થી આ પ્રકારના પ્રણય ત્રિકોણને કઈ રીતે જુદી જુદી નવલકથામાં ટ્રીટ કરવામાં આવે છે. હા, દરેક સર્જકની પોતપોતાની રીત છે. તો એવી એક સરસ વાત આમાંથી થઈ શકે, કારણ કે અહીંયા આ જે 3 પાત્રો, અને આ એક સારથ્રુ પાત્ર જે તદ્દન પેસિવ પણ નહીં કહેવાય, એક્ટિવ પણ નહીં કહેવાય, પ્રચ્છન્ન મ્યુટ જે રાખીને એમણે જે નિયતિના પાત્રને ઉપસાવ્યું છે અને અનન્ય, અને તમે જુઓ કે ધીરે ધીરે નિયતિને એવો ખ્યાલ આવે છે, આપણે કહીએ ને રિયલાઇઝેશન. હા, આપણે ત્યાં પાત્રો જે છે એ ફ્લેટ અને રાઉન્ડ એમ 2 પ્રકારના કેરેક્ટર્સ છે. તો વાર્તાને અંતે નિયતિ જુદી છે, અનન્ય જુદો છે અને સાર્થ પણ જુદો છે. અને એટલું જ નહીં, પણ નિયતિને ધીરે ધીરે ખ્યાલ આવે છે કે મારી જીદ શા માટે, સાર્થ માટે. આપણે ઘણીવાર કહીએ ને કોઈ એક વસ્તુની જીદ પકડીને બેઠા હોઈએ, પણ જ્યારે બહુ લાંબે જતા હોય ત્યારે આપણને પણ એમ થાય કે આ વધારે પડતી હઠ છે. તો આ રિયલાઇઝેશન નિયતિને થાય છે કે હું સામાન્ય ગૃહિણી છું, સામાન્ય ઘરની સ્ત્રી છું, અને સાર્થની જીદ આટલી બધી શા માટે? આ તો અનન્ય મારા હાથમાંથી સરતો રહે છે અને સાર્થ તો મારા હાથમાં છે જ નહીં. તો આ જે રિયલાઇઝેશન છે એ સરોજબેને એક તબક્કે મૂક્યું છે. તો એક સરસ નવલકથા આ સમયમાં પણ પ્રસ્તુત, આપણે કહીએ ને પ્રશિષ્ટ કૃતિની આપણે જો વાત કરીએ, કોઈ પણ સમયે સંજોગોમાં આ નવલકથા પ્રસ્તુત બની રહે એ પ્રકારની છે નાઇટમેર. આના વિશે હજુ પણ ઘણું બધું કહી શકાય, પણ મને એવું લાગે છે કે હવે મારે અટકવું જોઈએ. તો મને આ માટે આમંત્રણ આપ્યું એ માટે ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ.